હેલો મિત્રો, આપણો આજનો ટોપિક છે ક્લાસ 8 નો ચેપ્ટર નંબર 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. આપણો આજનો જે ટોપિક છે એ બહુ સુંદર ટોપિક છે જે આપણો નેચર સાથે જોડાયેલો છે, પ્રાણીઓ સાથે. આપણે આ પાઠની અંદર આપણે સમજવાનું છે કે કેમ આપણે પ્રાણીઓનું અને વનસ્પતિઓનું સંરક્ષણ કરવાનું છે, રક્ષણ કરવાનું છે, એમને કેમ બચાવવાના છે. આખો જે પાઠ છે એની આસપાસ ફરશે કે કેવી રીતે આપણે વનસ્પતિને બચાવી શકીએ, કેવી રીતે આપણે પ્રાણીઓને બચાવી શકીએ. તો ઘણીવાર આપણે સ્કૂલ દરમિયાન કે ફેમિલી સાથે આપણે ઘણી જગ્યાએ આપણે ઝૂમાં ગયા હોઈએ છીએ, પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોઈએ છીએ, કેટલીક જગ્યાએ આપણે જંગલની અંદર ગયા હોય છે, કેટલીક વાર આપણે અભયારણ્યની અંદર ગયા હોય છે, રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર ગયા હોય છે. તો જે આ શબ્દો છે એનો અર્થ શું થાય એ આપણે સૌપ્રથમ આપણે સમજવું પડે. અને આપણે કેમ આ રીતે આ પ્રાણીઓને કે વનસ્પતિઓને સાચવી રાખવામાં આવે છે, એ બહુ મહત્વનો ટોપિક છે જે આપણે આજે સમજવાનું છે કે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. સ્ટેપ બાય સ્ટેપ આની અંદર આપણે આજે આખા ઓલ ઓવર વ્યૂ જે ટોપિકો છે એની મેં આ ઇન્ટ્રો વિડીયોની અંદર અહીં તમારી સામે રજૂ કરેલ છે. બસ બનેલા રહેજો. તમારે એટલું સમજવાનું છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ કેમ જરૂરી છે. પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ વિડીયો આવશે જે તમારા ટોપિક વાઇઝ હશે. ઓકે, ચાલો પહેલા તો સૌપ્રથમ આપણે સમજીએ કે અભયારણ્ય એટલે શું. આપણે ઘણીવાર કહીએ છીએ કે આપણે હું સેન્ચુરીમાં ગયો તો હું અભયારણ્યમાં ગયો હતો. તો અભયારણ્ય શું છે? એ પ્રાણીઓને બચાવવા માટેની એક વ્યવસ્થા છે. તો આપણે સમજીએ અભયારણ્ય એટલે શું. આ એટલા માટે સમજાવું છું કે તમે વાંચો છો કે અભયારણ્ય એટલે શું તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો અભયારણ્ય એટલા માટે બનાવવામાં છે કે પ્રાણીઓને બચાવવામાં આવે છે. સમજાય છે વસ્તુ? તો સમજીએ, સ્ટાર્ટ કરીએ. અભયારણ્ય એક એવું સુરક્ષિત ક્ષેત્ર છે. અભયારણ્ય એક એવું સુરક્ષિત ક્ષેત્ર છે જ્યાં વન્યજીવોને માનવીય દખલગીરી વિના મુક્તપણે રહેવાની છૂટ આપવામાં આવે છે. અહીં શિકાર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે જેથી પ્રાણીઓ તેમની કુદરતી સ્થિતિમાં સુરક્ષિત રહી શકે છે. આ ક્ષેત્રો જૈવ વિવિધતાના સંરક્ષણ માટે અત્યંત મહત્વના છે. જુઓ, બહુ મહત્વનો ટોપિક છે. એ બધા પ્રાણીઓ છે તમારી સામે આજે જોઈ રહ્યા છો તમે. કેટલાક પ્રાણીઓ આજે શું થયા, લુપ્ત થઈ ગયા છે. લોકો એનો શિકાર કરી રહ્યા છે, એમના અંગોનો વેપાર કરી રહ્યા છે. તો એટલા માટે સરકારે એક એવો પ્રતિબંધિત વિસ્તાર બનાવ્યો છે જેની અંદર માનવીય દખલગીરી નથી, એનો શિકાર તમે નથી કરી શકતા. બાકી એની અંદર તમને કાયદા થાય છે અને કાયદાની અંદર તમને જેલ થઈ શકે છે. ઓકે, તો એ રક્ષણ કરવા માટે કાયદા બનાવ્યા છે સરકારે. કેમ બનાવ્યા છે? બસ રક્ષણ કરો, બચાવો. આ પ્રાણીઓ હવે પછી પૃથ્વી પર ફરીથી એ સ્પીસીસ જોવા બી ન મળે. સમજાય છે વસ્તુ? તો અભયારણ્યનો કન્સેપ્ટ એ છે કે બસ પ્રાણીઓને બચાવો, એની અંદર માનવીય દખલગીરીને ઓછી કરો, શિકાર ના કરો. ઓકે, કુદરતી રીતે હરી ફરી શકે, પ્રજનન કરી શકે અને પોતાનો વંશ વધારી શકે. સમજાય છે વસ્તુ? તો બસ આ જ કન્સેપ્ટ હતો અભયારણ્ય એટલે શું. આપણે જે સમજ્યા છીએ કે જૈવ વિવિધતાને ટકાવી રાખવા માટે, સંરક્ષણ માટે અભયારણ્યની જરૂર છે. એવું સુરક્ષિત ક્ષેત્ર છે જ્યાં વન્ય જીવો છે, જે જંગલના જે જીવો છે શાંતિથી ફરી શકે છે. માનવીય દખલગીરી નહિવત હોય છે અને શિકાર કરવાની મનાઈ હોય છે. અભયારણ્યમાં કઈ પ્રવૃત્તિ પર કાયદાકીય પ્રતિબંધ હોય છે? કાયદાકીય પ્રતિબંધ છે. તમને જેલ થઈ શકે છે, કઈ બી થઈ શકે છે. કાયદાકીય પ્રતિબંધ છે. યાદ રાખવાનું, શિકાર કરવા ઉપર કાયદાકીય પ્રતિબંધ છે. ઓકે, ડન. આ વાત સમજવા જેવી છે. અભયારણ્યનો મુખ્ય હેતુ શું છે? તો મુખ્ય હેતુ મેં શું કીધેલું? સંરક્ષણ, વન્યજીવોનું સંરક્ષણ. લાકડા કાપવા, ખેતી કરવી, વન્યજીવોનું સંરક્ષણ, ઉદ્યોગ સ્થાપવા. એનો મેઇન કન્સેપ્ટ જ એ છે કે વન્યજીવોનું સંરક્ષણ કરવું. આખો ટોપિક જ એના પર છે આપણો કે શું કરવાનું છે. તો માનવીએ શું કરવું જોઈએ, પ્રાણીઓને બચાવવા માટે શું સ્ટેપ લેવા જોઈએ, વનસ્પતિઓને બચાવવા માટે શું સ્ટેપ લેવા જોઈએ, જંગલોને બચાવવા માટે શું સ્ટેપ લેવા જોઈએ. બસ એટલો જ કન્સેપ્ટ સમજવાનો છે આખા ચેપ્ટરની અંદર. તો સૌપ્રથમ આપણે સમજીએ અભયારણ્ય એટલે શું. ઓકે, ડન. હવે આપણે સમજીએ, નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ, જંગલ નાબૂદી. તો આપણે શું કરતા હોઈએ છીએ? માનવી છે ને એ સ્વાર્થી છે. સ્વાર્થી છે તો એ શું કરે છે? જંગલની નાબૂદી કરે છે. જંગલની નાબૂદી કેમ કરે છે ભાઈ? કારણ કે એને છે ને લાકડામાંથી પૈસા મળે છે, લાકડામાંથી ઉદ્યોગ મળે છે, લાકડામાંથી ધંધા રોજગાર મળે છે. ઓકે, પણ એ નથી સમજતો એનાથી કેટલા બેનિફિટ્સ ની સામે સામે કેટલા ડિસએડવાન્ટેજીસ છે એ આપણે સમજવાના છીએ. તો આપણે એ સમજતા જઈએ કે જંગલને નાબૂદ કરીએ તો શું શું થઈ શકે છે. ઓકે, તો આપણે સમજીએ આજે કે જંગલ નાબૂદી એટલે વૃક્ષો કાપીને જમીનોને અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવો. સમજાય છે વસ્તુ? કાં તો તમે કોઈ જંગલ છે એને કાપી નાખ્યું, એની અંદર તમે બીજું કંઈક ઉદ્યોગ લગાવી દીધો. તમે કોઈ સિટી એરિયામાં છો, તમારી કોઈ જમીન છે તો સારું વાવેતર છે, ખેતી લાયક જમીનો છે, એને બિન ખેતી લાયક કરી દીધી, એને શું કરી દીધી? સિમેન્ટોની ઇમારતો બનાવી દીધી, એટલે કે બિન ખેતી કરી દીધી. ઓકે, ડન. તો કન્સેપ્ટ એ છે કે અલગ અલગ પ્રક્રિયા હેતુઓ માટે ઉપયોગ થાય છે. આ પ્રક્રિયાને કારણે પૃથ્વી પરનું તાપમાન વધે છે. સમજાય છે વસ્તુ? કારણ કે વનસ્પતિનો મેઇન કન્સેપ્ટ એ હતો કે CO2 લે છે,
પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઓક્સિજન આપે છે અને ઓક્સિજનનો ઉપયોગ માનવી અથવા જીવો કરી રહ્યા છે. તો શું કરે છે? વાતાવરણને ઠંડુ રાખે છે. કારણ કે વનસ્પતિ હોય એટલે શું થાય? વરસાદ આવે એટલે શું થાય? વાતાવરણ ટેમ્પરેચર ઠંડુ રહે છે. પણ હવે એવું રહ્યું નથી. સિટીની અંદર આપણે અનુભવી રહ્યા છીએ બહુ જ ગરમી, એક્સ્ટ્રીમ ગરમી વધી રહી છે અત્યારે. ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિની સમસ્યાઓ સર્જાય છે, તે જૈવ વિવિધતાને નુકસાન પહોંચાડે છે અને પર્યાવરણ સંતુલન બગાડે છે, અસંતુલિત કરે છે. કન્સેપ્ટ એક છે કે આ વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ જો ના કરવામાં આવે તો શું થાય? તો અસંતુલન પેદા થાય. એમાં આપણે વનસ્પતિ વિશે સમજી રહ્યા છીએ, એની અંદર જંગલો વિશે સમજીએ. જંગલોને નાબૂદ કરવામાં આવે તો શું થાય? મેઇન કન્સેપ્ટ આપણે સમજવાનો છે કે માની લો કે તમે પૃથ્વી પર છો, પૃથ્વીના કોઈ ગ્લોબ પર, પૃથ્વીના ગ્લોબ પર આપણે એક આડી રેખા દોરી દઈએ, ઓકે, વિષુવવૃત્ત 0 ડિગ્રી દોરી દઈએ. અહીં સૂર્ય છે, શું છે? સૂર્યદેવ છે, બરોબર? સૂર્યદેવ છે, એમનો પ્રકાશ અહીં પડી રહ્યો છે, બરોબર? તો જે વચ્ચેના પોર્શન છે જ્યાં સૌથી વધારે જંગલો જોવા મળે છે, ઓકે બેન? ઉપર નીચે, વિષુવવૃત્તની ઉપર અને નીચે. તો કન્સેપ્ટ એટલા માટે છે કે ત્યાં શું સૌથી વધારે સૂર્યપ્રકાશ છે, ત્યાં જંગલો જોવા મળે છે. એમેઝોનના જંગલો અહીં આવેલા છે, ઓકે? શું થશે પછી? અહીંથી છે ને, અહીંથી શું થશે? વરસાદ સૌથી વધારે અહીં જ જોવા મળશે, ઓકે? ટેમ્પરેચર અને વરસાદ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? અહીં જોવા મળે છે. પણ માની લો કે વૃક્ષો જ નહીં હોય તો ટેમ્પરેચર શું થશે? વધતું જશે અને વરસાદ નહીં પડે એટલે શું થાય? ટેમ્પરેચર વધતું જશે. ટેમ્પરેચર વધતું જશે એટલે શું થશે? ટેમ્પરેચર વધતું જશે એટલે શું થશે? ગ્લોબલ વોર્મિંગ થવાની સંભાવનાઓ છે. ટેમ્પરેચર હાઈ થાય તો શું થાય? ગ્લોબલ વોર્મિંગ થવાની સંભાવનાઓ છે. એના કારણે આપણે અલગ અલગ એક સાયકલ ચાલતી થઈ જાય છે જે આપણે નુકસાન કરતા બને છે, ઓકે? સમજે જંગલ નાબૂદીને કારણે કઈ મુખ્ય સમસ્યા સર્જાય છે? તો શું થાય? જંગલ નાબૂદ થાય એટલે શું થાય? ભાઈ પહેલા તો યાદ રાખવું, મેં શું કીધું? વરસાદ ઓછો પડે. અહીં લખ્યું છે વરસાદ વધારે પડે, ના પડે ભાઈ. ગ્લોબલ વોર્મિંગ થાય તો હા, પૂરનું નિયંત્રણ, જમીનની ફળદ્રુપતામાં વધારો, ખોટું. ગ્લોબલ વોર્મિંગ થાય, શું થાય? ગ્લોબલ વોર્મિંગ થાય. ગ્લોબલ વોર્મિંગથી શું થાય? ટેમ્પરેચર અપ થાય અને જે ઠંડા પ્રદેશો છે જેનો બરફ છે પીગળવા માંડે, ઓકે? અને એનાથી અલગ અલગ પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે ગ્લોબલ વોર્મિંગથી. જંગલ નાબૂદી માટે નીચેનામાંથી કયું માનવીય કારણ છે? માનવનું કારણ છે. માણસોનું એક કારણ છે જંગલ નાબૂદી કેમ કરવામાં આવે છે? કુદરતથી દાવાનળ, દુષ્કાળ, ખેતી માટે જમીન મેળવી કે ધરતીકંપ? માનવી ખાસ કરીને શું વિચારે છે? ખેતી માટે જમીન મેળવવી, ઓકે? આ એનો કન્સેપ્ટ છે. એટલે જંગલ નાબૂદી માટે તે ઇન્ટરેસ્ટ લેતો હોય છે માનવી, ઓકે? આગળ વધીએ આપણે હવે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. જૈવ વિવિધતા અને સંરક્ષિત વિસ્તારો. તો શું કર્યું માનવીય સરકારોએ? શું બનાવ્યું કે જૈવ વિવિધતા તો ભાઈ વિવિધતા, જૈવ વિવિધતા એટલે જીવોમાં જોવા મળતી વિવિધતા, એને બચાવવી તો પડશે જ. એના માટે સરકારે કેટલાક કદમ લીધા છે. એટલે ફોરેસ્ટ ખાતું બનાવેલું છે, ઓકે ડન? અને ફોરેસ્ટ ખાતાની અંદર કલમો આપેલી છે કે ભાઈ કેવી રીતે તમે રક્ષણ કરી શકો છો, ઓકે? તો જૈવ વિવિધતા અને સંરક્ષિત વિસ્તારો. જૈવ વિવિધતા અને સંરક્ષિત વિસ્તારો. જૈવ વિવિધતા અને સંરક્ષિત વિસ્તારો આપણે સમજીએ કે જૈવ વિવિધતા એટલે પૃથ્વી પર જોવા મળતા સજીવોની વિવિધતા. કન્સેપ્ટ ક્લિયર છે. જૈવ એટલે જીવ, જીવોમાં જોવા મળતી વિવિધતા. વિવિધતા પણ ક્યાંની? પૃથ્વી પર જ છે ને જીવોમાં જોઈએ તો. પૃથ્વી પર જોવા મળતી જીવોની વિવિધતા એટલે જૈવ વિવિધતા. તેના સંરક્ષણ માટે અભયારણ્યો બનાવવામાં આવે, સરકારોએ બનાવ્યા, રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યા અને જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવ્યા. હવે જુઓ, આ છે ને પાતળી ભેદરેખા છે. દરેક શબ્દો વચ્ચે પાતળી ભેદરેખા છે. અભયારણ્ય એટલે શું? અલગ વસ્તુ છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? જૈવ આરક્ષિત વિસ્તારો એટલે શું? પણ આપણે ડેપ્થમાં પછી સમજીશું. આપણો કન્સેપ્ટ એ છે, આ બધું એટલા માટે બનાવે છે બસ પ્રાણીઓને બચાવો, વનસ્પતિઓને બચાવો. આ સરકાર દ્વારા ડ્રાફ્ટ બનાવવામાં આવે છે, કાયદો બનાવવામાં આવે છે એટલા માટે લોકો એમને ડિસ્ટર્બ ના કરે અને એમને સુરક્ષિત રીતે રહી શકે પ્રાણીઓ, ઓકે? અને એવી કેટલી પ્રાણી જાતિઓ છે કે જે હવે લુપ્ત થવાના આરે છે, એમને બચાવવી તો પડશે ને. તો એની અંદરનો એક ડેટા હોય છે જેને આપણે કહે છે રેડ ડેટા બુક, જે આગળ આપણે સ્ટડી કરીશું, જેની અંદર લખેલું હોય છે કે આ નાશપ્રાય છે, આ લુપ્તપ્રાય છે, હવે નાશ થવાના નજદીક છે. એવા ઘણા બધા શબ્દો છે જેની પાતળી ભેદરેખા છે. આપણે યાદ રાખવાનું કે નુકસાન થતું અટકાવવા માટે આ બધા કન્સેપ્ટ સરકાર દ્વારા એપ્લાય કરવામાં આવે છે. તમને સમજાવવામાં આવે છે કે આ બધું કરવું જોઈએ જેથી આપણે છે ને આવનારી પેઢી એ વનસ્પતિઓને કે પ્રાણીઓને જોઈ શકે. આ વિસ્તારોમાં વન્યજીવ સુરક્ષિત રીતે રહી શકે છે અને પોતાની પ્રજાતિનું જતન કરી શકે છે તેવા વિસ્તારો બનાવો. કયા? અભયારણ્યો કે રાષ્ટ્રીય ઉદ્યાનો જ્યાં વન્યજીવો સુરક્ષિત રહી શકે. કન્સેપ્ટ આટલો છે સરકાર દ્વારા. કયા વિસ્તારમાં વન્યજીવ સુરક્ષિત રીતે રહી શકે છે? કન્સેપ્ટ કયો વિસ્તાર હોઈ શકે? અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કાં તો જૈવ આરક્ષિત. શહેરી વિસ્તારના રાષ્ટ્રીય ઉદ્યાન, ખેતરો કે કારખાના. આમાંથી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કે જે અલગ જ ક્ષેત્ર છે જેની અંદર માનવીય દખલગીરી ઓછી હોય ત્યાં સુરક્ષિત રહી શકે છે. આગળ જઈએ. જૈવ વિવિધતાનો મુખ્ય અર્થ શું છે? જૈવ વિવિધતાનો મુખ્ય અર્થ શું? તો શું કીધું? જીવોમાં જોવા મળતી વિવિધતા. માત્ર એક જ પ્રકારના પ્રાણીઓ? ના. પૃથ્વી પર પરના સજીવોની વિવિધતા, જમીનનું પ્રદૂષણ. તો પૃથ્વી પરના સજીવોની વિવિધતા એ જૈવ વિવિધતાનો કન્સેપ્ટ છે, ઓકે? પછી આપણે આગળ જ્યારે ભણીશું ત્યારે સમજીશું જૈવ વિવિધતામાં બે પ્રકારો હોય છે, ઇન સિટુ અને એક્સ સિટુ, જે સ્વસ્થાન અને નવસ્થાનનો કન્સેપ્ટને સમજાવવામાં આવે છે. જૈવ વિવિધતા અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે. આપણે જ્યારે ભારતની અંદર જોવા જઈએ તો જૈવ વિવિધતા ઉત્તર પૂર્વની અંદર સૌથી વધારે છે, પશ્ચિમ ઘાટની અંદર વધારે છે, વેસ્ટર્ન ઘાટની અંદર સૌથી વધારે જૈવ વિવિધતા જોવા મળે છે. આગળ વધીએ.
સ્થાનિક અને નાશપ્રાય પ્રજાતિઓ. હવે આ શું કહેવા માંગે છે? સ્થાનિક અને નાશપ્રાય જાતિઓ. સ્થાનિક અને નાશપ્રાય જાતિઓ હવે લુપ્ત થવા આવી છે. ઓકે, કોઈક વિસ્તાર છે, પર્ટિક્યુલર વિસ્તાર છે, ત્યાં વસ્તુ જોવા મળતી હતી, હવે જોવા મળતી નથી. કેટલાક કારણો છે, એટલે એને સ્થાનિક અને નાશપ્રાય પ્રજાતિઓ કહેવામાં આવે છે. જોઈએ, કેટલીક વનસ્પતિઓ હોય છે, આના વિશેનો કન્સેપ્ટ સમજીએ. કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે, ચોક્કસ વિસ્તારમાં જોવા મળે છે. સમજાય છે વસ્તુ? કોઈક પહાડી વિસ્તારનું પ્રાણી હોય, કોઈક બરફ વિસ્તારનું પ્રાણી હોય, કેમ કે એની જે રચના છે એનાથી અનુકૂલિત થઈ ગયેલું છે. એ હવે નાશપ્રાય થવા આવ્યું છે. ઓકે, તો સ્થાનિક અને નાશપ્રાય પ્રજાતિઓ એને સાચવવી જોઈએ. જે સ્થાનિક પ્રજાતિઓ કહે છે, પ્રજાતિઓની સંખ્યા સતત ઘટી રહી છે અને ભવિષ્યમાં લુપ્ત થવાનું જોખમ છે. આ કેમ થાય છે ભાઈ? કારણ કે શિકાર વધી ગયો છે. જંગલોની અંદર એવા પ્રદેશો છે જ્યાં શું થાય છે, હવે માનવી આર્થિકતા માટે સ્વાર્થી બની ગયો છે. ઓકે, પ્રાણીઓને મારી રહ્યો છે, વનસ્પતિઓને કાપી રહ્યો છે, જંગલોને કાપી રહ્યો છે અને વ્યવસાય અને બીજી એવી બાબતો કે જે એની ઔદ્યોગિકરણ તરફ લઈ જાય છે એમાં તે ઇન્ટરેસ્ટેડ થઈ ગયો છે. ઓકે, તો એ કન્સેપ્ટ આપણે સમજવાનું છે કે આનાથી શું શું દુર્લાભ થઈ રહ્યા છે. તેને નાશપ્રાય પ્રજાતિઓ કહે છે. તેમના સંરક્ષણ માટે વિશેષ કાયદાઓ બનાવવામાં આવ્યા છે. ઓકે, ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી પ્રજાતિને શું કહે છે ભાઈ? સ્થાનિક પ્રજાતિ. એક જ વિસ્તારમાં જોવા મળતી પ્રજાતિને શું કહે છે? સ્થાનિક પ્રજાતિ. નાશપ્રાય પ્રજાતિ એટલે શું? જેની સંખ્યા ખૂબ વધારે છે? ખોટું. જે લુપ્ત થવાના આરે છે, ફક્ત પાંજરામાં રહેતી હોય કે જે ખેતરમાં, તો જે લુપ્ત થવાના આરે છે ને નાશપ્રાય કહે છે. હવે નજીકના સમયમાં શું થાય છે? નાશપ્રાય થઈ જશે. એટલે એને શું કરો ભાઈ? તમે એના પર એક્શન લો, બચાવી લો, કઈ બી કરો. સરકાર એને પર એક્શન લે છે, બચાવવાની કોશિશ કરે છે. ઓકે, તો આ તો કન્સેપ્ટ સ્થાનિક અને નાશપ્રાય પ્રજાતિઓને બચાવવા માટે સરકાર શું બનાવે છે? કાયદા બનાવે છે. રેડ ડેટા બુક, આ તમારી માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રેડ ડેટા બુક શું છે? એક એવી બુક છે જેની અંદર લખેલું છે કે હવે આટલા પ્રાણીઓ હતા, હવે આટલા પ્રાણીઓ નથી, ઓછા પ્રાણી થઈ ગયા છે, હવે એ લુપ્ત થવાના આરે છે, નાશપ્રાય છે. અલગ અલગ શબ્દો હોય છે જેનો અર્થ થોડો અલગ થતો હોય છે, પણ આપણે એટલું યાદ રાખવાનું, રેડ ડેટા બુક એટલે એવી બુક જેની અંદર બધો ડેટા છે કે આટલી વનસ્પતિ, આટલા પ્રાણીઓ છે હવે લુપ્ત થવાના આરે છે, પૃથ્વી પર જોવા નહીં મળે, એમની સ્પીસીસો જોવા નહીં મળે. ઓકે, રેડ ડેટા બુક શું કહે છે? રેડ કલર બતાવે છે, લાલ કલર બતાવે છે, ભાઈ ચેતી જાઓ, જાગી જાઓ, હવે તો બચાવી લો પ્રાણીઓને, હવે તો ના મારો, હવે તો વનસ્પતિઓને, જંગલોને ના ઉજાડો, કારણ કે હવે પછી આ સ્પીસીસો તમને પૃથ્વી પર જોવા નહીં મળે. ઓકે, રેડ ડેટા બુક શું સમજાવે છે? રેડ ડેટા બુક રિલેટેડ ટુ રેડ એટલે આપણને શું કરે છે? એલર્ટ કરે છે. શું કરે છે? એલર્ટ કરે છે. એટલે એનું નામ શું છે? રેડ ડેટા બુક. રેડ ડેટા બુક એક એવું પુસ્તક છે જેમાં નાશપ્રાય પ્રજાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. આ પુસ્તક આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાઓ દ્વારા જાળવવામાં આવે છે. વૈજ્ઞાનિકોને પ્રજાતિઓની સ્થિતિ સમજવામાં અને તેમના બચાવ માટેની યોજનાઓ બનાવવામાં મદદ કરે છે. કહેવાય છે ને કે ભાઈ ડેટા હોય, ડેટા તમારી જોડે ડેટા હોય તો તમે એના પર શું કરી શકો? એક્શન લઈ શકો. એક્શન લઈ શકો કે ભાઈ હવે આ પ્રાણીઓ નાશપ્રાય છે તો આપણે એને બચાવવા માટે શું કરવું જોઈએ. વૈજ્ઞાનિકો એને કન્સેપ્ટ બનાવી શકે અને સરકાર સામે રજૂઆત કરી શકે, સરકાર એના પર પોલિસી બનાવી શકે, ડ્રાફ્ટ બનાવી શકે. ઓકે, રેડ ડેટા બુકનો આ કન્સેપ્ટ છે કે નાશપ્રાય જે પ્રજાતિઓ છે એનો ડેટા રાખ્યો છે રેડ ડેટા બુક, અને એમ કહે છે કે ભાઈ જોતા રહેજો, હવે નાશપ્રાય થવાને આવે છે. રેડ ડેટા બુકમાં કોની માહિતી હોય છે? પાલતુ પ્રાણીઓના, નાશપ્રાય પ્રજાતિઓનો ડેટા હોય છે. રેડ ડેટા બુકનો ઉપયોગ શું છે? પ્રાણીઓને ખોરાક નક્કી કરવા, ખોટું, પ્રજાતિઓને સંરક્ષણ માટે અને પ્લાનિંગ કરવા માટે. એક જ કન્સેપ્ટ છે. રેડ ડેટા બુક વાંચીને એટલી ખબર પડે કે આ પ્રજાતિઓ આ વિસ્તારમાં લુપ્ત થઈ રહી છે, તેને શું કરવું? બચાવવું. સરકાર એના પર એક્શન લે, કેવી રીતે બચાવવું એના પર પ્લાનિંગ કરે. તો હા, તો રેડ ડેટા બુક. ઓકે, તો આપણે આ સમજ્યા રેડ ડેટા બુક વિશે. નેક્સ્ટ છે પૂર્ણ વનીકરણ. તો આપણે શું કરવું જોઈએ? વનો બનાવવા જોઈએ, જંગલોમાં રોપણ કરવું જોઈએ, જંગલો બનાવવા જોઈએ જે કટાઈ ગયા છે. આપણે નહીં કહેતા વૃક્ષો વાવો, એટલા માટે જ કહેવામાં આવે છે કે વૃક્ષો વાવવાથી શું થાય? તો ઓક્સિજન મળે, ગ્લોબલ વોર્મિંગની અસર ઘટે, તાપમાન ડાઉન થાય, એનાથી બીજા ઘણા બધા ફાયદા થતા હોય છે. ઓકે, પુનઃ વનીકરણ કરવું જોઈએ કે પુનઃ વનીકરણની નાશ પામેલા જંગલોને ફરીથી ઉગાડો, વૃક્ષારોપણ કરો અને આ પ્રક્રિયામાં કાપવામાં આવેલા જે વૃક્ષોની સંખ્યા કરતાં વધુ વૃક્ષો વાવો અને તે પર્યાવરણને પુનઃજીવિત કરવામાં અને પ્રાણીઓના કુદરતી રહેઠાણને પાછું લાવવામાં અત્યંત જરૂરી છે. જો આપણે કન્સેપ્ટ ભૂલી ગયા, વનસ્પતિ ઉગાડીએ છીએ આપણે, કોઈ વૃક્ષ હોય છે એનો મતલબ એવો નથી કે તે ખાલી એક વૃક્ષ રહે છે, ત્યાં કેટલાકનું ઘર પણ હોય છે, કેટલાક પક્ષીઓનું ઘર હોય છે, કેટલાક પ્રાણીઓનું ઘર હોય છે. પુનઃ વનીકરણથી છે ને રહેઠાણ મળે છે. આજકાલ આપણને જે પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ, એ આપણને વિસ્તારમાં જોવા મળે છે. એનું મેઇન કારણ આપણા માણસો છે. એમને આપણે એમના ઘરો લઈ લીધા છે. ઓકે, તો એ ક્યાં જાય? તો એ ક્યાં આવે? શહેરી વિસ્તારોમાં જ આવે ને. એમના જોડે પાણી નથી, એમના જોડે ખાવાનું નથી. એ માંસાહારી પ્રાણીઓ રાતોરાત થોડા શાકાહારી થઈ જાય? તો આપણે એમની જગ્યાઓ પચાવી પાડી છે. તો માણસ એ ક્રૂર થયો છે, માણસ સ્વાર્થી થયો છે, અને એના લીધે આ બધી વસ્તુ જોવા મળે છે. આ બધું તમને એટલા બધા સ્ટડી કરાવવામાં છે કે આ બધું થવાથી આ બધું થઈ રહ્યું છે. તમે જાગતા રહેજો, તમે આ બધું ના કરતા. ઓકે, શું કરવું જોઈએ? કંઈક બની જાઓ, કંઈક અધિકારી બની જાઓ, કંઈક બની જાઓ, તો એના પર કન્સેપ્ટથી આ બધું ભણાવવામાં આવે છે. તમને આ બધું એટલા માટે સ્ટડી કરાવવામાં આવે છે કે આ બધા આપણા સાઇડ ઇફેક્ટ છે, તો આના પર શું કરવું જોઈએ, શું યોજનાઓ બનાવવી જોઈએ, એ તમારે સ્ટડી કરવાની છે. તો પુનઃ વનીકરણ કરી શકીએ, જેની અંદર આપણને આ કન્સેપ્ટ સમજાવવામાં આવે છે કે પુનઃ વનીકરણ કરવાથી ઘણા બધા વૃક્ષો ઉગાડવામાં આવે છે. એનાથી આપણે રહેઠાણ મળે છે, ઓક્સિજન સપ્લાય વધે છે,
અને જંગલો બનાવવાથી ત્યાં વરસાદ પડે છે, વરસાદ પડે ટેમ્પરેચર ડાઉન થાય છે, બીજી બધી જૈવ વિવિધતા વધતી જાય છે. સમજીએ પુનઃ વનીકરણનો મુખ્ય હેતુ શું છે? વૃક્ષો કાપવાના, જંગલને ફરીથી ઉગાડવું એનો કન્સેપ્ટ છે. પછી શું થાય? માટી બી જકડાઈ રહે છે, એટલે વૃક્ષો વધારે હોય તો વૃક્ષારોપણ કરવાથી કયો ફાયદો થાય? પ્રદૂષણમાં વધારો થાય કે ઘટાડો થાય? ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો થાય. હા, આ સાચી વાત છે. વરસાદમાં ઘટાડો ખોટું, વધારો થાય. જમીનનું ધ્રુવણ વધુ ખોટું. ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો થાય. વૃક્ષારોપણ કરવાથી શું થાય? ગ્લોબલ વોર્મિંગ જે ટેમ્પરેચર છે ડાઉન થાય. ડાઉન થાય તો શું થાય? ગ્લોબલ વોર્મિંગ જે બરફ છે એ પીગળવાનું અટકે છે. આ તો કન્સેપ્ટ આજના ટોપિકનો, કે જેની અંદર હતું કન્ઝર્વેશન ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સનો ઇન્ટ્રો ટોપિક હતો. હવે આપણે જે સ્ટડી કરીશું એ ડિટેલ સ્ટડી હશે, જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવતા જઈશું. ઓકે, અહીંથી અમે તમને જે સમજાવ્યું છે એ તમે સમજી શક્યા હશો એવી અમે આશા રાખીએ છીએ. અમારા આ વિડીયોને તમે પોઝ કરી શકો છો, ધીરે ધીરે તમે જોઈ શકો છો અને તમારા ક્વેશ્ચન સિરીઝની મગજની અંદર શોર્ટ આઉટ કરી શકો. અમારો આશય એટલો છે કે તમે સરળતાથી પહેલા કન્સેપ્ટને સમજાવો, એટલે કે તમે રટ્ટાબાજીમાંથી બહાર આવી જજો. કારણ કે તમારું આજનું જે માહિતી વાળેલું જે આ કન્સેપ્ટ છે તમને આજીવન કામ લાગતો રહેશે. ભવિષ્યની અંદર તમે એક્ઝામોની અંદર તમને કામ લાગશે. એટલા માટે અમે લાઇન ટુ લાઇન સ્ટડી કરાવતા નથી. અમે તમને કોર કન્સેપ્ટ સમજાવી દઈએ છીએ, કેવા શું માગે છે. ઓકે, જેને તમને ઇઝી રીતે યાદ રહી જાય છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક માટે તમે અમારી ચેનલ સમજાવરને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. પોતાની જાતને ચાહતા રહેજો, ખરાબ કુટેવોથી દૂર રહેજો. ફરી મળીશું એક નવા જ ટોપિક સાથે.